જય સ્વામિનારાયણ। બાપા કલકત્તા BAPS સ્વામિનારાયણ મંદિરના નિર્માણ અંગેની એક મિટિંગમાં હતા। તે દરમિયાન સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછ્યો કે આપણા મંદિરની આગળ જે નાનો રોડ જાય છે તે મોટો થવાનો? ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું કે રસ્તો મોટો થવાનું નક્કી થઈ ગયું હતું, પણ આજુબાજુના લોકો એકમત થતા નથી અને વાત નક્કી થતી નથી। આ વાત પરથી વિવેકસાગર સ્વામીએ આધુનિક સમાજનું વર્ણન કર્યું। અંધાધૂંધી, અરાજકતા, ખૂન ખરાબી, અવિશ્વાસ, છૂટાછેડા, કંકાસ, ઝઘડા, વ્યસનો વગેરેનું એવું વર્ણન કર્યું કે વાતાવરણ એકદમ ગમગીન થઈ ગયું। પછી તેમણે જાતે જ સમાધાન કરી કહ્યું કે શું થાય, આ તો કળયુગ છે, એટલે આવું તો રહેવાનું જ। એ દરમિયાન દુઃખી સ્વરે બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, બાબા, મને લાગે છે કે હું કળયુગમાં ખોટો જન્મ્યો, હું સતયુગમાં જન્મ્યો હોત તો સારું। પળનોય વિલંબ વગર સ્વામી બોલ્યા, તો મોક્ષ થાત નહીં। એટલે બ્રહ્મવિહારી સ્વામી એકદમ સ્તબ્ધ થઈ ગયા અને વાતને આગળ લઈ જતા સ્વામી કહે તો ક્યારેય મોક્ષ થાત નહીં, અને પછી હસતા હસતા કહે, કળયુગમાં આ પરિસ્થિતિમાં વારંવાર ભગવાન યાદ આવે અને સત્પુરુષ કહે એમ કરીએ તો મોક્ષ થાય, નહીં તો મોક્ષ જ ન થાય। ઘણીવાર આપણા મનમાં ભ્રમણા હોય છે કે યુગ, વાતાવરણ, પરિસ્થિતિના આધારે ભજન, ભક્તિ અને કલ્યાણ થતા હોય છે, પણ હકીકતમાં તો ભગવાન અને સંતથી જ મોક્ષ છે। તેથી ગમે તેવો કળયુગ પણ આપણા માટે સતયુગથી અધિક જ છે। જય સ્વામિનારાયણ।